બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો આવ્યો સામે। બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરનાર, રોકનાર પરિવારના ઘર પર 15 થી 20 શખ્સોએ મળીને કર્યો પથ્થરમારો, જેના વિડીયો થયા સોશિયલ મીડિયા પર વાયરલ। સૌથી ગંભીર બાબત તો એ છે કે જ્યાં આ ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્વો બેફામ બન્યા છે। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે આ મારામારીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની કરી ધરપકડ। આ આરોપીઓમાં રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન, રાજ લોટન કારેલકર, કરણ નાનાભાઈ સોનવણે અને પ્રકાશ ઉર્ફે વિકી શૂટરનો સમાવેશ થાય છે। બીજી તરફ આરોપીઓની ધરપકડ બાદ ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ તેમને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લવાયા હતા। दोबारा गलती नहीं करेंगे। दोबारा गलती कभी नहीं करेंगे। दोबारा गलती नहीं करेंगे। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।